નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત કરીએ। એક બાદ એક મહત્વના સમાચાર અપડેટ સામે આવી રહી છે। ભારતના હુમલાની આશંકાથી પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે। પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે તેલ કંપનીઓ સાથે વાતચીત કરી, તેલનો પૂરતો સ્ટોક રાખવા માટેની અપીલ કરી। આ તમામની વચ્ચે વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ। ગૃહમંત્રી અમિત શાહના ઘરે મહત્વની બેઠકનું આયોજન। અમિત શાહના ઘરે સિંધુ જળ સંધિ પર એક મોટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સંધિ સ્થગિત થયા બાદના એક્શન માટેની હવે આગામી તૈયારી અને તેને લઈ બેઠક। વિદેશ મંત્રી એસ જયશંકર પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાન પર આ બેઠક। સિંધુ જળસંધિ પર સૌથી મોટી માહિતી સામે આવી રહી છે। બેઠક એક બાદ એક આને લઈને થઈ રહી છે। ગૃહમંત્રી અમિત શાહના ઘરે તેમના નિવાસસ્થાને આ મહત્વની બેઠક, જેમાં વિદેશ મંત્રી એસ જયશંકર પણ આ બેઠકમાં હોવાનું સામે આવ્યું છે। સાથે જ સિંધુ જળસંધિ કે જેને લઈ અનેક મહત્વના મુદ્દા, એક્શન પ્લાન આગામી શું રહેશે તેને લઈને તૈયારી, સંધિ બાદની અને આ તમામ વસ્તુ વિગતોને લઈને ચર્ચા કરવામાં આવશે। વિદેશ મંત્રી એસ જયશંકર પણ આ બેઠકમાં હાજર અને સિંધુ જળસંધિને લઈને અગાઉ પણ એક બેઠક થઈ, ત્યારબાદ આ વધુ એક બેઠક ગૃહમંત્રી અમિત શાહના ઘરે તેમના નિવાસસ્થાન પર આ બેઠક કરવામાં આવી। સૌથી મહત્વના સમાચાર એક બાદ એક સામે આવી રહ્યા છે। પાકિસ્તાન પર